જાતે શું કહેવાય, હમણાં આપણો લાલો કનૈયો રોવે અને એટલી જ વારમાં કાનૈયો શાંત થઈ ગયો। ત્યારે ભગવાન શિવ કે મૈયા તમારા લાલાને મારા ખોળામાં આપો। ત્યારે માં યશોદા કહે કે નહીં, તમારા ગળામાં નાગ છે, મારા લાલાને કરડે તો? ભગવાન કહે નહીં, આ તો નાગ નથૈયો છે, નાગની શયન ઉપર આ સુવે, આને નાગ ન કરડે। અંતે માં યશોદાએ ભગવાન શિવને ખોડામાં લાલાને આપ્યો। ભગવાન શિવે લાલાને ખોડામાં લીધો, બંનેની દ્રષ્ટિ એક થઈ અને ભગવાનને સમાધિ લાગી છે। ભગવાનને સમાધિ લાગી, પેલો નાગ જે શિવના ગળામાં છે ને, એ નાગ પણ કનૈયા સામું લાલા સામું જોઈ અને ડોલવા લાગ્યો છે। કેમ કે નાગ છે શેષનો અવતાર છે, જે શેષ નારાયણ ઉપર ભગવાન વિષ્ણુ શયન કરે। આજે એના નાથને એ નાગ શું ન ઓળખે? નાગ પણ એના નાથને ઓળખી ગયા। ભલે બાલ સ્વરૂપ છે, નાનું સ્વરૂપ છે, પણ આ તો પરમાત્મા છે। નાગ પણ એ લાલા સામું જોઈ અને નાચવા લાગ્યો। આ બાજુ કનૈયો પણ પેલા નાગ સામું જોઈ પોતાના નાના નાના હાથ વડે એ નાગને પકડવા લાગ્યો છે। માં યશોદા કહે, હે સાધુ, હે સંત, હે મહાત્મા, અરે જો તો ખરા, આ તમારો નાગ છે મારા લાલાને કરડશે। ત્યારે ભગવાન કહે કે નહીં મૈયા, આ મોટો થઈ અને મોટા મોટા નાગને નાથવાનો છે, આને નાગ ન કરડે। ભગવાન શિવે લાલાના દર્શન કર્યા। લાલો પુનઃ પાછો યશોદા મૈયાને આપ્યો। ભગવાન શિવ કૈલાસ તરફ ગયા। માં યશોદા મસ્તીવાળા જોગીને જોઈ